हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર। એમાં આપણે કાલે અને પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 14.2 ના પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન જોઈ ગયા છીએ। આજે આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન જોવાનો છે, બરોબર? તો ચાલો આપણે ચોથા પ્રશ્નની રકમ વાંચીએ। નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનો વિતરણ આપે છે, તો માહિતીનો બહુલક શોધો। તમારે આ માહિતીનો બહુલક શોધવાનો છે। તમારી રકમમાં તો બહુલક અને મધ્યક બંને શોધવાનું લખેલું છે। બહુલક હું અહીંયા શોધું છું, મધ્યક તમારી મેળાએ પ્રયત્ન કરીને શોધવાનો છે, બરાબર? તો સૌથી પહેલા આ માહિતીમાંથી આપણે શું કરવાનું બહુલક શોધવા માટે કે સૌથી પહેલા આપણે મહત્તમ આવૃત્તિ શોધવાની। આ આવૃત્તિ જે આપેલી છે એમાં મહત્તમ આવૃત્તિ કઈ છે? 10 છે, બરાબર? તો આપણે અહીં લખીએ મહત્તમ આવૃત્તિ બરાબર 10। જે મહત્તમ આવૃત્તિ હોય એની સામે જે વર્ગ આપવામાં આવેલો હોય એ વર્ગને કહેવાય બહુલકીય વર્ગ। ઓકે, માટે બહુલકીય વર્ગ કયો બનશે? 30 થી 35। હવે આપણે સૂત્રમાં જેની જરૂર પડે છે એ આપણે અલગ લખી નાખીએ। સૌથી પહેલા l ની જરૂર પડે, તો l એટલે શું? l એટલે બહુલકીય વર્ગની અધઃ સીમા કેટલી છે? 30। પછી f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ। બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી આપેલી છે? 10। પછી f0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 9। f2 કેટલા? તો કે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ જે આપી છે 3। અને છેલ્લે લખવાના h કેટલા છે? h તમારે આવશે 15 થી 20, 20 થી 25 એટલે 5 5 ની વર્ગ લંબાઈ છે, તો h બરાબર આવશે 5। ઓકે, હવે આપણે બહુલક શોધીએ। બહુલકનું સૂત્ર z બરાબર l વત્તા f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h। ચાલો l એટલે કેટલા? 30 વત્તા f1 એટલે 10 માઈનસ f0 એટલે 9 છેદમાં 2 ગુણ્યા f1 એટલે આવશે 2 ગુણ્યા 10 માઈનસ f0 કેટલા છે? 9 માઈનસ f2 કેટલા છે? 3 ગુણ્યા h એટલે 5। 30 વત્તા 10 માંથી 9 જાય તો કેટલા વધે? 1 છેદમાં 2 ગુણ્યા 10 એટલે 20 ઓછે ઓછે વત્તા નિશાની મોટા પદની માઈનસ 9 ની 3 12 ગુણ્યા 5। 30 વત્તા 5 અને 1 નો ગુણાકાર કરી નાખો એટલે 5 એકુ 5 છેદમાં 20 માંથી 12 જાય તો 8। 30 વત્તા 5 નો ભાગાકાર કરવા 8 સાથે, બરોબર? આપણે અહીં કરીએ 5 ભાગ્યા
8. હવે મિત્રો અહીંયા 5 છે એ 8 કરતા નાના છે તો ભાગ નો હાલે. ભાગ નો હાલે તો આપણે અહીં 0 વધારવાનો. 0 વધારીએ એટલે અહીંયા આપણે પોઈન્ટ આવે. બરોબર, પોઈન્ટ ની પહેલા 0 મૂકી દઈએ. 8 6 48. 2 વિધા પાછળ 0 મૂકો. 8 દુ 16. 20 માંથી 16 જાય તો 4. પાછળ 0. 8 50 40. બરોબર, 0.625. પણ સામાન્ય રીતે આપણે પોઈન્ટ પછી બે સંખ્યા સુધી લખતા હોય છે. તો આ ત્રીજી સંખ્યાનું શું કરવાનું? તો કે જોવાનું ત્રીજી સંખ્યા છે એ 5 અથવા તો 5 કરતા મોટી હોય તો બીજી સંખ્યા છે એમાં એક વધારી દેવાનું. એટલે આ બગડો કેવું થઈ જશે? તગડો. 62 વાળા શું થઈ જશે? 63. ઓકે, આયા મૂકી દો 0.63. તો તમારો જવાબ આવશે 30.63. ઓકે, તો આ બહુલક આપણે શોધ્યો. તમારે મધ્યક છે એ શોધવાનો. ઓકે, હવે એમના પછીનો દાખલો જોઈએ. તો હવે પાંચમાની રકમ વાંચીએ આપણે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય મેચોમાં નોંધાયેલ રનની સંખ્યાનો બહુલક શોધો. આ માહિતીનો બહુલક શોધવાનો છે. તો આપણે સૌથી પહેલા માહિતી ઉપરથી મહત્તમ આવૃત્તિ શોધી લઈએ. તો આવૃત્તિની અંદર સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે? 18. 18 છે. તો અહીં લખીએ આપણે મહત્તમ આવૃત્તિ 18. તો જે મહત્તમ આવૃત્તિ હોય એની સામેનો વર્ગ છે એને બહુલકીય વર્ગ કહેવાય. તો આપણે બહુલકીય વર્ગ થશે 4000 થી 5000. માટે બહુલકીય વર્ગ 4000 થી 5000. હવે મિત્રો આપણે F1 લઈ લઈએ. F1 એટલે શું? બહુલકીય વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની આવૃત્તિ 18 છે. પછી F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 4. પછી લખીએ આપણે એ લખતા ભૂલાઈ ગયા છે, વા લખી નાખો. ચાલો F2. F2 છે કેટલા આવશે? તો કે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. તો 5 થી 6000 ની આવૃત્તિ કેટલી છે? 9. ઓકે, હવે આપણે L અને H ઘટે છે. L એટલે શું? હવે તો તમને ખ્યાલ છે, બહુલકીય વર્ગની અધઃસીમા કેટલી છે? 4000. H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 1000. ઓકે, હવે આપણે બહુલકનું સૂત્ર મૂકી અને દરેકની કિંમત મૂકીએ. બહુલકનું સૂત્ર Z બરાબર L વત્તા કૌંસમાં L1 F1 માઈનસ F0 છેદમાં 2F1 માઈનસ F0 માઈનસ F2 ગુણ્યા H. ચાલો, L એટલે કેટલા છે? 4000 વત્તા F1 કેટલા છે? 18 માઈનસ F0 4 છેદમાં 2 ગુણ્યા F1 એટલે 2 ગુણ્યા 18 માઈનસ F0 એટલે કેટલા છે? 4 માઈનસ F2 કેટલા છે? 9 ગુણ્યા H. H એટલે 1000. ચાર વત્તા 18 માંથી 4 જાય એટલે 14 છેદમાં 18 ગુણ્યા 2 36 માઈનસ 4 ને 9 13 ગુણ્યા 1000.
4000 ના 4000 વત્તા 14 અને 1000 નો ગુણાકાર કરી નાખીએ. 14 અને 1000 નો ગુણાકાર એટલે 14000 છેદમાં 36 માંથી 13 બાદ કરો. 36 માંથી 13 જાય તો કેટલા વધશે? 23. 4000 વત્તા હવે 14000 નો ભાગાકાર આપણે 23 સાથે કરવાનો છે. ઓકે, કોષ્ટકની જરૂર નથી તો આપણે અહીંયા ભાગાકાર કરી નાખીએ. 14000 ભાગ્યા 23. ત્રણ સંખ્યા લેવી પડશે. 23 દુ 46, 23 તેરી 29, 23 ચોકુ 92, 23 6 138. 23 6 138. ઓકે, હવે 140 માંથી 138 જાય તો કેટલા વધશે? 2. અહીંથી 0 ઉતારો 0. તો 23 કરતા તો હજી 20 નાના છે તો એક સાથે બે 0 ઉતારવો પડશે. તો 200 થયા આપડા. બે 0 એક સાથે ઉતારો એટલે ભાગફળમાં 0 પડે. હવે 23 અને 200 નો 23 નો ઘડિયો આપણે બોલીએ. 23 છક 138 હતા. 23 અઠા થાતું હશે. 23 દુ 46, 46 ને 92, 92 ને 92 184. 23 અઠા 184 થશે. બરોબર? 23 અઠા 184. 200 માંથી 184 જાય એટલે 16 વધે. 0 વધારો એટલે અહીંયા પોઈન્ટ આવશે. 23 50 115, 23 6 138, 23 7 થી ભાગ આવશે અહીંયા. 23 7 7 તેરી 21, 7 દુ 14 ને 2 16. 23 7 થી નહીં આવે પણ 23 6 થી જ આવશે. 23 6 138. 22 આવ્યા પાછળ 0. અહીંયા 23 અઠા થી ભાગ આવેલો તો અહીંયા 23 9 થી ભાગ આવશે. 608.79 થયા. 608.79. હવે બે નો સરવાળો કરી નાખો એટલે આવે 4608.69. ઓકે, તો આ પ્રમાણે તમે બહુલક શોધી શકો છો. હવે એમના પછીનો દાખલો જોઈએ. તો મિત્રો હવે છેલ્લો છઠ્ઠો દાખલો જોઈએ. નીચે આપેલ માહિતી પરથી મધ્યક લખાઈ ગયું છે. બહુલક શોધો. બરોબર, બહુલક શોધો. તો આ કોષ્ટક ઉપરથી સૌથી પહેલા આપણે શું કરવાનું હવે તો ખ્યાલ પડી ગયો છે. બહુલકનો હવે તો છેલ્લો દાખલો છે. સૌથી પહેલા આપણે મહત્તમ આવૃત્તિ શોધવાની. કઈ છે? 7 14 13 12 20 11 15 8. કઈ છે સૌથી મોટી? કઈ છે? 20. ઓકે, તો આપણે અહીં લખીએ મહત્તમ આવૃત્તિ બરાબર 20. જે મહત્તમ આવૃત્તિ છે એમનો જે વર્ગ છે એને કહેવાય બહુલકીય વર્ગ. માટે બહુલકીય વર્ગ બરાબર કયો આવશે? 40 થી 50. હવે આપણે સૌથી પહેલા L શોધીએ. L કયો આવશે? તો કે L એટલે બહુલકીય વર્ગની અધસીમા 40 છે. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ 20. F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 12. F2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 11. હવે શું બાકી છે? h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે દરેકમાં? 10 ની. ઓકે, હવે બહુલકનું સૂત્ર મૂકી અને ગણતરી કરીએ.
z બરાબર l વત્તા f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. l એટલે કેટલા? l એટલે આપણે લખ્યા છે 40 વત્તા f1 એટલે કેટલા? f1 એટલે 20 માઈનસ f0 એટલે કેટલા? 12 છેદમાં 2f1 એટલે 2 ગુણ્યા 20 માઈનસ f0 તો f0 કેટલા છે? 12 માઈનસ f2 કેટલા છે? 11 કૌંસ પૂરો ગુણ્યા h આપેલા છે 10. ઓકે 40 વત્તા 20 માંથી 12 જાય તો કેટલા વધશે? 8 છેદમાં 2 ગુણ્યા 20 એટલે 40 ઓછા 12 11 માઈનસ 12 માઈનસ 11 એટલે માઈનસ 23 થશે. બરોબર 12 ને 11 નો સરવાળો કરો એટલે 23 ગુણ્યા 10 40 વત્તા 10 અને 8 નો ગુણાકાર કરી નાખીએ 80 છેદમાં 40 માંથી 23 જાય તો 17. ઓકે તો 40 વત્તા 80 અને 17 નો ભાગાકાર કરો 80 ભાગ્યા 17 17 * 1 = 17 17 * 2 = 34 17 * 3 = 51 17 * 4 = 68 80 માંથી 68 જાય તો 12 પાછળ 0 વધારો એટલે આ પોઈન્ટ આવે 17 * 5 = 85 17 * 6 = 102 17 * 7 = 119 120 માંથી 119 જાય તો 1 વધે 0 વધારો અહીં 0 વધારો તો 17 કરતા 10 નાના છે 10 નાના હોય તો હજી એક 0 અહીં વધારી દો અહીં 0 વધારો અહીં બે 0. ઓકે 17 * 7 = 119 વધી જાય 17 * 6 = 102 વધી જાય 17 * 5 = 85 પોઈન્ટ પછી ત્રણ સંખ્યા થઈ ગઈ. બસ પછી બહુ આગળ નહીં જવાનું. ત્રીજી સંખ્યા છે એ 5 છે તો 5 અથવા 5 કરતા મોટી હોય તો બીજી સંખ્યા વધી જાય એટલે 0 વાળા એક થઈ જશે તો 4.71 4.71 બેનો સરવાળો કરીએ 40 + 4.71 એટલે આવશે 44.71. ઓકે તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 14.2 છે એ કમ્પ્લીટ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.3 છે એ આપણે ગણશું અને 14.3 ના બધા દાખલા છે શેના છે? મધ્યસ્થના દાખલા છે. ઓકે થેન્ક યુ.